વેલકમ બેક અને ગુડ મોર્નિંગ મિત્રો. આજે અમે નીકળ્યા છીએ ખેતરમાં. આજે તમને ખેતરનો વ્લોગ બતાવવા જઈ રહ્યા છીએ આપણે. હવે જુઓ જેનિસને થોડું કંઈક કરડી ગયું છે. બતા જ જેનું ચો કરડીશ જેનિસને થોડું એક ખેહો જોઈ ગયો તો હા કોઈક મચ્છર કર્યો એવું લાગે છે ના એ તો ભલી વાર જ છે બધો પોતાનામાં છે. કુછ ભી લેટ્સ ગો ટુ કુવા. ખેતરમાં જઈએ છીએ અમે. વાસીદું નાખવાનું છે એ બધું કરવા. ફાઇનલી અમે ખેતરમાં પહોંચી ગયા છીએ. જુઓ અમારું ખેતર બહુ મસ્ત અમારું ખેતર છે. જુઓ વાતાવરણ કેટલું મસ્ત છે. વાત સહી ચોખ્ખી. તો આ મારા બે ત્રણ નાની બે પાડોળીઓ છે નાની. બીજો બધા તો સુની ઢોરો હાલ દીધો છે. દેતો નહીં દૂધ પણ હાચવો પર એટલે આપણે નાખવા આવીએ છીએ 2 ટાઈમ સ્પેશિયલ. અને એક માણસ અમારા કૂવા ફરજિયાત રહેશે એ ઘેર ગયો છે આજે. એક ભાઈ છે અમારા ના દાદા તો રોજ ચેક કરવા આવશે પણ એક ભાઈ રોજ હોય રહેશે આપણે એ ઘેર ગયો છે. અને અમારા ખાસ એક મહેમાન માટે રોટલા લાવ્યા છીએ અમે. આ મારી શું નામ છે ને ઓનું ઓનું નામ છે સિટી. હા આ પિંકી છે અમારી પિંકી. લાવ પિંકીને રોટલા લાવ. લાજ જઈને પેરણ્યા પરથી રોટલા લાય. ઓરિયો છે ઓરિયો. અરે કહેના ક્યાં ચાહતે હો. આ પિંકી માટે અમારે રોજ રોટલા લાવવા પડે છે. પિંકીને સ્પેશિયલ અલગથી રોટલા બનાવવી પડે. હમણાં નહીં ખાય ભૂખ લાગે એટલે ખાય. પિંકીની પાછી ખાસ વાત એવી છે ને તો અમારા મકાઈનો રોટલો ને દાળ ભાત નહીં ખાતી. એટલે ઘેર જો મકાઈનો રોટલો કે દાળ ભાત બનાવ્યો હોય ને તો અહીં ના ઓલે અમારે સુમનને રોટલો ફરજિયાત કરવી જ પડે. પાણી પર લઉં. પિંકીને પાણી પીવું પડે. જુઓ એની ભૂખ લાગે ને એટલે ખાય ઓટોમેટિક. અને જો આ બધું વારવું પડે રોજ અમારા અહીં. ભલે ઢોરો ના હોય તો દેતો ના હોય હેર ના કાઢવાની હોય તો આ બધું કરવું પડે. સોમલી બધું વાર લે એટલામાં. ખેતરમાં મોર બી આવી ગયો છે બહુ મસ્ત. એ જાય દોડ્યો એ જો મોર 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 જાય. જો આવું ઉનાળાના મોસમમાં અમારા આંબા ઉપર થોડી થોડી કેરીઓ આવી છે. તમને બતાવું. ઉતારવાની હમણાં નહીં પાકી થવા દે. જુઓ થોડી આવી છે હજી ઓબો આવ્યો છે અમારે એમ કહેવાય. ધીમે ધીમે મોટી થશી અને જાતે પર ને જેને તો હાક પર. એ કેરી બહુ મીઠી હોય. અને હવે ખેતરો શેરવો પડી એટલે હવે આપણે છે ને ખાતરીના દિવસે જુઓ મુહૂર્ત કરી લીધું છે શેરવાનું ફરતા એક પાટો મારીને. અને હવે ટાઈમ મળશે ને એટલે આપણે શેરી દઈશું. ખેતરનું તમામ હેન્ડલિંગમાં પપ્પા કરશે અત્યારે. શેરવાથી લઈને વાવવાનું કયો લેવાનું કયો દરેક વસ્તુનું હેન્ડલિંગમાં પપ્પા કરશે. જેનિસને જુઓ અત્યારે આવી મજા આવી ગઈ છે એટલે કહેશે કે ખેતરમાં જ રહું છે મારા. એન્જોય કરી રહ્યો છે. મજા આવી ખેતરમાં. હું કે આવ્યું ના ના હું કે આવ્યું તે હોય ને હર ખુશ છે ને તેમ તો કોથરા બોથરો ને હોય જ રહે. આ મારી સોની અને આ મારી મોની. સોની મોની છે. હા એવું છે. ગોંદુ છે બતાવજો. શું છે
ઓય બતા કેમેરામાં એટલે દેખાય એવું હોય મોય ચીકણું ચીકણું છે બધું ગુંદું હોય કદાચ ગાય નહીં ભેંસ છે તેને કે ગાયને હું ખવડાવું એવું ના ખાય તો લીલું ખાય છે એને એ ના ખાય ખવડાવી જો જાનની સારા હે તો ખાય ના ખાય જેને ના મારા તો ગાય ને બે ખબર નહીં પડતી गजब बेइज्जती है ગાય કઈ ભેંસ કઈ એ ના ખાય એ લાકડું કહેવાય ટાઈટો કહેવાય હા ખાય ના ખાય હવે આપણે જો થોડા 2-3 પોયલા પડેલા છે આવો એ 2-3 પોયલા આપણે ભરી લઈએ છે હવે આવો આપણું કોમ આવ્યું મિત્રો કારણ કે વજન સુમનથી ઊંચું તો ના થાય હજી ડુબળી પાતળી થાય છે તો ના જીતા બે ખાઈએ એટલે આવ્યા My mom knew what I ઓ દુનિયામાં ના પડતો પણ બંધ થઈ જાય તો હું કરું એકદમ ઠંડો ઠંડો પવન એટલો મસ્ત પવન આવે છે ને કઈ થાય ને કોઈ જ ઊંઘી જઈએ મસ્ત પવન આવે છે ના જેને यस જો મિત્રો આ ડાળિયું કેવું હતું કચરો હતો ને હવે એકદમ ચોખ્ખું ચટ કરી ગાલ્યું છે So nice. અમાર સોમલીએ હજુ આના ગાયો ભેંસો પાણી પીવા માટે કુંડું જેવું પાણી પીવે ને એવું ઓટોમેટિક એટલું આવી જ જાય લેટ્સ ગો આ મારો બીજો આંબો છે જુઓ તો કેરી એક નીચે મળી જેનિસ આવતા હાથે આ ઓબા પર બહુ નહીં બેઠી તો હાક પડેલી હે પાકી છે બસ નીમ નીમ તોડે ના બેટા હરી લઈ લે પડેલી રી જેને હોય એવું ભોળે છે એટલે ઓબા હેઠળ બે હું ફોટો પાડું બે ઓમ ઉભો કેરીઓ હાય આ બાજુ જતું હોય જોગતે તો આ મારા ખેતરમાં મેં આવ્યા છીએ આજે બહુ મજા આવી ટૂંકમાં બહુ આનંદ લીધો વાસીદું એ ભર્યું સુમને રોજે વાળ લીધી બધી કચરો વાળ લીધો જેની છે 2 કેરી લીધી અને હવે આ ઉનાળો ચાલુ થયો છે એટલે વરસાદ આવશે એટલે વાવણી ચાલુ થશે ફરીથી ફાઇનલી હવે મેં બધું કામ પતાવી અને મારા ઘેર નીકળ્યા હવે ઘેર જઈને તો પહેલાં મારા મમ્મીને બધો રિપોર્ટ આલવો પડે શું કર્યું શું ના કર્યું બધી સ્થિતિ કેવી હતી હા અલે એ ગુંદો નહીં એ તો એવું આવે વનસ્પતિ એવું ગુંદર લાયા હતા એથી ગુંદર બનાવ્યો હતો ઓહો તારા છોરા તો મિત્રો હવે અમે
જઈએ છે ઘેર અને મળીએ નવા વ્લોગમાં. અને મારા વ્લોગ જોતા રહેજો. લાઈક ના કર્યો તો લાઈકનું બટન જુઓ દબાઈ દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અરે